મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મતદાન કર્યું છે તો તમામ નેતાઓ પણ એક બાદ એક પહોંચી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ ઠાકોરને પણ આપ જોઈ રહ્યા છો મતાધિકારનો ઉપયોગ કરતા વિશ્વની સૌથી મોટી લોકશાહી અને એની ઉજાણી આજે થતી હોય ઉત્સવ હોય સમગ્ર ગુજરાતના મતદારો પોતાનો મત આપી અને લોકશાહીનો ઉત્સવ મનાવી રહ્યા છે આખા ગુજરાતમાં ફર્યો છું જે રીતે મતદારોમાં ઉત્સાહ છે કાર્યકરોમાં ઉત્સાહ છે અને આખી ચૂંટણી દરમિયાન જે શાંતિથી આખી ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે ગુજરાતના મતદારોનો આભાર પણ માનું ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝના માધ્યમથી રાજકોટ કમલમ કાર્યાલયમાં નેતાઓ પડેપણની માહિતી મેળવી રહ્યા છે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે વકીલોની લીગલ ટીમ પણ તૈનાત વકીલોની ટીમ દ્વારા પણ સમગ્ર કાયદાકીય બાબતો ઉપર નજર રાખવામાં આવી રહી છે તો ન્યૂઝ 18 ગુજરાતીને નિહાળી રહ્યા છે જી હા અમે સાતે વિધાનસભા સાથે અમારી આખી ટીમ સંપર્કમાં છે અમારા લોકસભા સંયોજક રમેશભાઈ અનિલભાઈ દેસાઈ વકીલોની આખી ટીમ છે અને કાર્યકર્તા મિત્રો છે ને નીચે 7 વિધાનસભામાં પણ અમારી આખી ટીમ ગોઠવાયેલી છે ને એની સાથે 1 to 1 સંપર્ક કરી રહ્યા જ્યાં કાંઈ મતદાર માટે ઈવીએમ મશીન બગડ્યું છે તરત જ અમે જે તો વિધાનસભાના આરોને ધ્યાન દોરે અને તરત જ નિકાલ થાય છે તો ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ કર્યું છે મતદાન છોટાઉદેપુરના ક્વાંટ ખાતે ઇંગ્લિશ હાઈસ્કૂલમાં ભાજપના સાંસદ ગીતાબેન પહોંચ્યા પરિવાર સાથે તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો હું એટલું જ કહીશ કે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ એ રાષ્ટ્રના હિત માટે કરે અને આ છોટાઉદેપુર લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનો અને યુવાનોને હું પોતાના મતાધિકારનો ઉપયોગ એ બૂથમાં જઈને કરે અને રાષ્ટ્રના હિત માટે કરે એવી હું સૌને વિનંતી કરું છું તો હાર્દિક પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો તેની તસવીરો પણ સામે આવી રહી છે ધારાસભ્ય હાર્દિક પટેલ જેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો જનતાને પણ સંદેશ આપ્યો કે તેઓ પણ આ લોકતંત્રના પર્વમાં સામેલ થાય અને પોતાના અધિકારનો ઉપયોગ કરે મનસુખ માંડવિયા જેમણે ઉપલેટા મધ્યસ્થ કાર્યાલય ખાતે મતદાન કર્યું ગુજરાતમાં 26માંથી 26 સીટ પર ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો જનતા ફરી વિકાસની રાજનીતિને વિજય બનાવશે તેવું નિવેદન આપ્યું લોકો ઉત્સાહથી વોટિંગ કરી રહ્યા છે ગુજરાતમાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે તો હેમંત ચૌહાણે પણ મતદાન કર્યું હતું લોક સાહિત્યકાર ગાયક ભજનીક જેઓ પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા મતાધિકારનો ઉપયોગ કર્યો આપ તડકો ભલે લાગે પણ આપણા મતની કેટલી કિંમત છે ને એ આપણે સમજવાની છે તો આપ બધા કોઈ ઘરે રહેતા નહીં જેને જેને અનુકૂળ પડે એ બધાએ સમય પ્રમાણે આવી અને પોતપોતાના બૂથમાં મતદાન કરી છે